હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. અને જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાનો. અને હવે અમે જઈએ છીએ વીકની ગ્રોસરી કરવા ફરીથી પાછા. અમે મમ્મા જઈએ છીએ. તો આવી ગયા અમે હવે વોલમાર્ટમાં ગ્રોસરી કરવા વીકલી. જો અત્યારે ટેમ્પરેચર ઓછું છે એટલે પબ્લિક દેખાય છે ઘણી ખરી. વેધર બહુ સારું છે આજે, ઠંડી ઓછી છે. પ્રવ્યા શોપિંગ કરવા આવી ગયા. ઓહો, થઈ है वो अंदर. કોઈન લઈને આવું હું. તો જુઓ ગાઈસ, અમે ખરીદી કરવા અંદર ગયા હતા અને ખરીદી કરીને બહાર આવી ગયા. જુઓ, વીકલી ગ્રોસરી થઈ ગઈ અમારી. તો જુઓ ફ્રેન્ડ્સ, બહારનું બધું નજારો બતાવું. અત્યારે સાંજનો મસ્ત મજાનો અમારો નજારો છે ઘરની આજુબાજુ. જુઓ, લાઈક અમાર હાઉસ છે ને એની આજુબાજુ આવું શોપિંગ છે. તો જેવું મસ્ત ચમકી રહ્યું અત્યારે રાતે. જુઓ, જો પેલું રૂઈ પ્લેન જાય. જો પ્લેન જાય, પ્લેન સબવે ઓપન થઈ ગયું. જો અહીંયા ગ્રોસરી નો સ્ટોર છે, પછી અહીંયા છે શોપર્સ એટલે દવાની દુકાન, પછી આ જ્યુસ પીવા જવાનું, એ આઈસ્ક્રીમ બાર ને બધું અહીંયા જ છે. પછી આગળ આવશે પોન નો ગલ્લો. નહીં રૂઈ, પોન નો ગલ્લો નહીં આવે પેલું કન્વીનિયન્સ સ્ટોર. પછી પેલી રેસ્ટોરન્ટ હતી આ લોકોની, જો ચિકન. અને અહીંયા છે આ બધા હાઉસ, રેન્ટલ હાઉસ. અહીંયા આ બધા રેન્ટલ હાઉસ બન્યા છે. અને પેલા આગળ છે એ બધા ઘર છે. આ અપાર્ટમેન્ટ છે, રેન્ટલ હાઉસ કહેવાય આ બધા. જો હવે અહીંયા આવ્યો અમારો શું કહેવાય, જો અહીંયા બધું મળે. વેબ સ્ટોર હોય, જો બીડીઓની દુકાન. નેલ્સ છે, નેલ્સ જીને કરાવવા હોય બધું છે આટલામાં. નહીં રહી. તો જો આ બિલ્ડિંગો અમારી સ્લર્પી. હા, બરફનો ગોલો મળે મળે જ છે ને, આપણે નહીં મળતો દેશી સ્ટોરમાં. તો ચલો ફાઇનલી હવે અમે આવી ગયા છીએ ઘરે. તો હવે ગાડી પાર્ક થઈ રહી છે ઘરે. જો આજુબાજુ તો હવે કોઈ નહીં, આટલા બધો ચકલું નહીં ફરક. હા, અને જુઓ અમે બધા અહીંયા બેઠેલા છીએ. બધા પાછળ છે ગોઠવાઈ ગયા છે. નહીં? હા, શું? હા, તો ચલો હવે બધો સામાન લઈને તો આવીએ છે, પણ ભાઈ હવે એને ઉતારવાનો મોટો ટાસ્ક છે આટલી ઠંડીમાં. હમણાં જ્યાં તારે ઓછી હતી ઠંડી, અને હવે પાછી થોડી વધી રહી હોય એવું લાગી રહ્યું છે ઠંડી. તો ચલો હવે જઈએ અંદર. હજી તો ખાવા પીવાનું કરવાનું છે, ખબર નહીં શું બનાવીએ છે. અમે આવી ગયા ઘરમાં અને બધો સામાન લઈને આવી ગયા છીએ. અને આજ તો જોબ જઈને આવી હતી તો ઊંઘી ગઈ હતી, પછી સામાન લેવા ગયા હતા. તો હવે જોઈએ ખાવાનું શું બનાવાય છે. તો બનાવું છું જમવાનું, બર્ગર બનાવીએ. બર્ગર તો મેં બર્ગરની પેટી લઈને આવ્યા છીએ. રૂઈ લેતી હોય બર્ગરની પેટી. તો ફ્રેન્ડ્સ, અમે અહીંયા આગળ બર્ગર તો મળે છે પણ વેજી, પણ અમે બહારથી કદી ખાતા નહીં, એટલે હું આજે લાવી દીધી છે બર્ગરની પેટી. અને હવે આપણે બનાવીશું વેજ બર્ગર. તો જુઓ અહીંયા મસ્ત મજાની બર્ગરની પેટી. હવે આને આપણે શેકી લઈશું. તો ચાલો આમાં હવે શેકી લઈશું બર્ગરની પેટી. તો તેલ નાખીને અને સેલો ફ્રાય કરી દઈશું.
જો બધી એક સાથે મૂકી દેવાની બસ. તો આ પેટી લાઈન તમે આવી રીતના બનાવી શકો છો. જો સેલો ફ્રાય કરી દેવાની એટલે બહુ જ મસ્ત થશે. ક્રિસ્પી ફેરવીને અને શેકી લેવાની ધીમા તાપે. મીડિયમ ગેસ રાખવાનો અને શેકવાની. તો જો આપણી મસ્ત મજાની ક્રિસ્પી એવી થઈ ગઈ છે પેટીસ. તો હવે કાઢી લઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા આપણું બધું લેટસ, ટામેટો, ડુંગળી બધું કટિંગ થઈ ગયું છે. હવે આપણે બનાવીએ બર્ગર. તો જો અહીંયા પહેલાં લગાવીશું આપણે ગ્રીન ચટણી. ત્યાં મેં ઘરે બનાવી ગ્રીન ચટણી. તો જો ગ્રીન ચટણી લગાવી દઈશું. પછી થોડોક લગાવીશું સેજવાન સોસ. તમને ભાવતો હોય તો લગાવે, ને કે અવોઇડ કરાય. તો સેજવાન સોસ લગાવ્યો. હવે આપણે લગાવીશું કેચઅપ. હવે આપણે મૂકીશું પેટી. તો મૂકી દીધી પેટી. તો હવે આપણે મૂકીશું ચીઝ. અને સેમ અહીંયા આગળ બી આપણે બધી ચટણી લગાવી દેવાની. હું તો એકલી ગ્રીન ચટણી જ લગાવું છું, પણ કેચઅપ બી લગાવી શકો છો તમે. અને હવે ઉપર મૂકીશું ડુંગળી, ટામેટું અને લેટસ. હવે આને બંધ કરી દઈશું. હવે આને આપણે કરીશું, અહીંયા ગ્રીલર મૂકીશું. ગ્રીલ કરીશું એટલે મસ્ત ચીઝ ઓગળી જશે અંદર. તો જુઓ, અહીંયા આપણે લગાવી દઈશું બટર. અને હવે એના ઉપર મૂકી દઈશું બર્ગર. કરી દઈશું બંધ. તો જો અહીંયા આપણું મસ્ત મજાનું બર્ગર થઈ ગયું છે તૈયાર. તો થોડી ચીઝ ઓગળી ગઈ છે અને મસ્ત શેકાઈને થઈ ગયું છે રેડી. 2 મિનિટ રાખીશું. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણું મસ્ત મજાનું બર્ગર થઈ ગયું રેડી. તો જુઓ, તો ચલો હવે રોહિન પપ્પાને આપી દઈએ જમવા. ધવલ, તો જુઓ અહીંયા છોકરાઓનું બર્ગર થઈ રહ્યું છે. એમના તો એકલું વેજીટેબલ અને ચીઝવાળું. છોકરાઓના ટિક્કી નહીં ભાવતી એટલે એકલું ચીઝવાળું જ બનાવ્યું છે. જુઓ, છોકરાનું બર્ગર થઈ ગયું છે રેડી. રંડા શું છે? બર્ગર. પ્રવ્યા શું બનાવ્યું મમ્મીએ? બર્ગર. આલુ બર્ગર નહીં પ્રવ્યા? શું છે? તો જો આ છોકરા જોડે છે બર્ગર અને જ્યુસ. તમે શું છે? બર્ગર જ્યુસ. તો ફ્રેન્ડ્સ, હું તમને છે ને બર્ગર બનાવવાની સાચી ટ્રીક બતાવું. તો જો અમે ચટણી લગાવીને પછી ઉપર ટિક્કી મૂકી, અને ટિક્કી મૂકીને એના ઉપર ચીઝ મૂકવાની, પછી ટામેટું, ડુંગળી અને પછી ઉપર લેટસ, અને એની ઉપર હોય કેચઅપ. તો હું બર્ગર કિંગમાં જોબ કરતી હતી, તો આ રીતના બર્ગર બનાવતી હતી. અને પછી આના આમ મૂકી દેવાનું.
અને પછી આ જશે. આ બેક તો આપણે આપણી જાતે કરીએ છીએ, પણ બેક કરવાનું ના હોય આમ તો બર્ગરનો, પણ મને એવું જ ભાવે છે. પણ ત્યાં તો કેવું હોય કે બર્ગર આ પેટી લાઈક પાઉં હોય ને એના પહેલાં શેકવા નાખવાના, અને શેકાઈને બહાર આવે અને પછી એના ઉપર ગરમ ગરમ ટિક્કી, અને ટિક્કી ઉપર ચીઝ મૂકો એટલે ઓગળી જાય. તો આ રીતના બર્ગર બનાવીએ. તો આ એની સાચી ટ્રીક છે. બર્ગરના બેક તો આપણે આપણી રીતે કરીએ છીએ, બાકી કરવાનું હોય નહીં. તો ફ્રેન્ડ્સ જુઓ, બધા એ ખાઈ લીધું અને મારો બર્ગર ખાવાનો વારો આવ્યો. તો જો આપણું મસ્ત મજાનું બર્ગર તૈયાર થઈ ગયું છે. જુઓ અને રૂંદા અહીંયા ખાય છે નહીં? રૂંદા શું ખાય છે? રૂંદા બર્ગર સરખો ટેસ્ટી હો. હા, તો ચલો ગાઈસ, ટેસ્ટિંગનો ટાઈમ આવી ગયો. ટેસ્ટ કરીએ બર્ગર. તો જુઓ, ઇન્ડિયા ગયા હતા ને ખાધું હતું ને એવું યાદ આવી ગયું. બહુ મસ્ત. ત્યાં ખાધું હતું ઇન્ડિયા, તને યાદ આવી ગઈ? પાઉં શું લાયો? દૂધ લાયો? પાઉં પતી ગયું? દીદીને હેલ્પ કરી દે. ગુડ, ગુડ બોય નહીં પ્રવ્યા?